જય માતાજી, જય ચામુંડમાં। આજે મંગળવાર માતાજીનું વાર। આપણે શ્રી ચામુંડ માતાજીની ઉત્પત્તિ કથા સાંભળીએ। શુંભ અને નિશુંભ નામના બે મહાક્રમી અસુરોએ ભગવાન શંકરનું તપ કરી અમૃતાનું વરદાન પ્રાપ્ત કરી સ્વર્ગ, પાતાળ અને પૃથ્વીને જીતી લીધા। દેવતાઓ અને મનુષ્યો ત્રાહિમામ પોકારી ગયા। તેમણે ઇન્દ્રાદી દેવોને હરાવી ઇન્દ્રાસન કબજે કર્યું। આથી બધા દેવો એકઠા થઈ હિમાલય ઉપર જઈ મા ભગવતી પાર્વતીની પ્રાર્થના કરી। તેમને અસુરોના ત્રાસથી છોડાવવા વિનંતી કરી। મા પાર્વતીના શરીરમાંથી તેજપુંજ નીકળ્યો, જેથી શિવ શક્તિ થઈ પાર્વતીના શરીરમાંથી ઉત્પન્ન થતા અંબિકા કૌશકી કહેવાયા। આ અંબિકા રૂપ, સૌંદર્ય અને શુભ નિશુંભ બે દાનવ સેનાપતિઓએ જોયું। તેઓ શુભ નિશુંભ પાસે પહોંચી જઈ મા અંબિકાના રૂપ સૌંદર્ય વર્ણન કરી શુભ નિશુંભને અંબિકા મેળવવા પ્રોત્સાહિત કર્યા। આથી શુભ નિશુંભે દેવીને મેળવવા ચંડમુંડની સેના સાથે મોકલ્યા। ચંડમુંડ સેના સાથે દેવી સમક્ષ પહોંચ્યા। દેવોએ દેવીને પ્રાપ્ત કરવા માટે હુમલો કર્યો। તેમના આવા દુસ્સાહસથી અંબિકા ક્રોધિત થઈ ગયા। ક્રોધને કારણે તેમનું મુખ કાળું પડી ગયું। ભ્રુકુટી ખેંચાવા લાગી। તેમાંથી વિકરાળ મુખી કાલિકા પ્રગટ થયા। તેમના હાથમાં તલવાર, પાસ, ખટકવાર હતા। ગળામાં નરમુંડોની માળા હતી। શરીરનું માંસ સુકાઈ ગયું હતું, તેથી તે હાડપિંજર જેવા ભયંકર લાગતા હતા। જીભ લથપથ થતી હતી। આંખો લાલ લાલ અને ઊંડે ઉતરેલી હતી। આદ્ય શક્તિ ભવાની ભયંકર ગર્જના સાથે ચંડમુંડની સેના પર ત્રાટકે પડ્યા। પોતાની દેવ શક્તિ અને તેમણે અસુર સેનાનો કચ્ચર ઘણ કાઢી નાખ્યો। પછી ચંડ ઉપર પ્રચંડ ઘા કરી કેસ પકડી તેનું મસ્તક ધડથી દૂર કરી નાખ્યું। ચંડના ભર્યા પછી દેવીએ મુંડ ઉપર તલવારથી ઘા કરી નીચે પટકી ગણી હણી નાખ્યો। ચંડ મુંડના મસ્તકો હાથના લઈ તેઓ ચંડિકા દેવી પાસે ગયા અને હસતા હસતા કહેવા લાગ્યા, હે દેવી, ચંડમુંડ નામના બે દુષ્ટ અસુરોની તમને મેં ભેટ ધરું છું। કલ્યાણકારી ચંડિકા દેવી સ્મિત સાથે મધુર વાણીમાં કાલિકા દેવીને કહ્યું, દેવી, તમે ચંડમુંડ જેવા ભયંકર અસુરોને હણી નાખ્યા, જેથી હું તમારા ઉપર પ્રસન્ન થઈ છું। આથી તમે જગતમાં ચામુંડના નામથી વિખ્યાત થશો। ટોટીલે તારા બેસણા તે માર્યા ચંડમુંડ, દર નારી તને નમે તો સૌ વાહિની ચંડમુંડ। મહા ભયાનક અસુરોની નાશ થતા દેવતાઓ પ્રસન્ન થઈ ગયા। આદ્ય શક્તિની સ્તુતિ કરવા લાગ્યા। બ્રહ્મા, વિષ્ણુ અને શિવે પ્રસન્ન થઈ ચામુંડ માને વરદાન આપ્યું કે જે કોઈ તમને શ્રદ્ધાથી ભક્તિભાવથી ભજશે તેના દુઃખ દરિદ્ર અને દૂર થશે। તેને ધન ધાન્યની પ્રાપ્તિ થશે। વાંજ્યા મહિનું તળશે। જય ચામુંડમાં। હે માં ચામુંડા, બધાની મનોકામના પૂરી કરજો। જે તમને નમે છે, તમને પૂજે છે, તમને યાદ કરે છે, તમારું નામ લે છે, તમને લાઈક કરે છે, તમારા વિડીયો શેર કરે છે, જોવે છે, તમારા ફોટા માત્ર જોવાથી બી એમનું કલ્યાણ કરજો। જય ચામુંડમાં, બધાનું કલ્યાણ।